નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી ડિવિઝનના બગસરા ડેપોના અધિકારીઓની બેદરકારીથી મહિલાનું થયું મોત. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ 28/7/2024ના રોજ ગુજરાત એસટી અમરેલી વિભાગના બગસરા ડેપોની બસ નંબર 4963 બગસરાથી રાજકોટ જઈ રહી હતી. ત્યારે કોઠારિયા સોલવન્ટ પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતા મહિલા રાહદારીને અડફેટે લેતા મહિલા રોડની સામેની સાઈડ ફંગોળાઈ જતા સામેથી આવતી એસટી બસ રાજકોટ ડીમની ઠોકરે આવતા ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. બગસરા ડેપોમાં કંડક્ટરનો હોદ્દો ધરાવતા અને ગેરકાયદેસર એટીઆઈ બની બેઠેલા બિનઅધિકૃત ડ્યુટી લિસ્ટની કામગીરી કરતા કર્મચારીએ સુરતથી વહેલા 5 વાગ્યે બગસરા આવેલ ડ્રાઈવરને રાત્રિ ઉજાગરો અને થાકેલા હોવા છતાં ડ્રાઈવરને આરામ ન આપી બગસરા ડેપો મેનેજરની બેદરકારીથી અને ડ્યુટી લિસ્ટ ઇન્ચાર્જ નિયમોની એસી તેસી કરી બગસરાથી વહેલી સવારે 5:30 ઉપડતી બસ બગસરા રાજકોટમાં દાદાગીરી કરી ધરાર ફરજ સોંપી હતી. રૂટ પૂરો કરવા આદેશ કર્યો હતો. ડ્રાઈવરને પૂરતો આરામ ન મળતા ચાલુ બસે ઝોકું આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇન્ચાર્જની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બનેલો હોય આ બાબતે ઇન્ચાર્જ અને ડેપો મેનેજરશ્રીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆત કરાઈ છે. એસટી નિગમના મોટા ભાગના ડેપો ઉપર બિનઅધિકૃત કર્મચારીઓ જેવા કે ડ્રાઈવર, કંડક્ટર, ટીસી દ્વારા ડ્યુટી લિસ્ટ બનાવવામાં આવે છે, જેને રોક લગાવવી ખૂબ જ જરૂરી છે. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન